બનાસકાંઠા જિલ્લાના થરાદ નગરમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણીની સમસ્યા હવે નગરજનો માટે માથાનો દુખાવો બની ગયો છે। થરાદમાં ભૂગર્ભ ગટરો ઉભરાવાનો પ્રશ્ન રોજિંદો બની ગયો છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ સમસ્યાએ નાગરિકોનું જીવન દુર્લભ બનાવી દીધું છે, પરંતુ પાલિકા તંત્ર દ્વારા આ પ્રશ્નનો કાયમી નિકાલ લાવવામાં આવ્યો નથી। ખાસ કરીને નગરના નારણદેવી પ્રાથમિક શાળા પાસેનો વિસ્તાર અને સેણલનગર સોસાયટી આ સમસ્યાનું મુખ્ય કેન્દ્ર બન્યા છે। ગોડાઉન પાસે આવેલી નારણદેવી પ્રાથમિક શાળાની બાજુના વિસ્તારોમાં છેલ્લા 6 માસથી પણ વધુ સમયથી ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી સતત ઉભરાઈ રહ્યું છે, જેના કારણે રસ્તા ઉપર કાયમ ગંદકીના ખાબોચિયા ભરાયેલા રહે છે। આ ગંદા પાણીના કારણે રાહદારીઓ અને વિદ્યાર્થીઓને શાળાએ જવામાં તેમજ સામાન્ય જીવન વ્યવહારમાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ગટરનું ઉભરાતું ગંદુ પાણી માત્ર રસ્તાઓ ઉપર જ નહીં, પરંતુ અનેક લોકોના ઘરોમાં પણ ભરાઈ જતું હોવાના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે। આ તરફ સેણલનગર વિસ્તારમાં પણ છેલ્લા 2 મહિનાથી વધુ સમયથી ભૂગર્ભ ગટર ઉભરાતા ગંદા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ચાલવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે। સ્થાનિક રહીશ રમેશભાઈએ જણાવ્યું હતું કે ગટરનું ગંદુ પાણી સતત ભરાઈ રહેવાથી મચ્છરોનો ઉપદ્રવ પણ ખૂબ જ વધી ગયો છે અને હવે રોગચાળો ફેલાવાની મોટી ભીતિ સેવાઈ રહી છે। સ્થાનિકોની વારંવારની રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। નગરપાલિકા તંત્ર દ્વારા સત્વરે આ ઉભરાતી ભૂગર્ભ ગટરના ગંદા પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે અને લોકોને રોગચાળાના ભયમાંથી મુક્ત કરવામાં આવે તેવી આ વિસ્તારના નાગરિકોમાં ઉગ્ર માંગ ઉઠી છે।